ચાલ ગમે ભાઈ ભાઈ એ કઈ જગ્યા ગમે આપણને સમજે ને બસ તો ભાભીને ફોન કરીને પૂછી લો એ ચેવી વાત કરે યાર એ તમારે બધું ઘરે પૂછવાનું હોય આપણે નહીં આ પક્કો ના પૂછે હું નક્કી કરું એ જ થાય આપણને ગમ્યું કાલ બાંધવાલ દેવાનું બહેરાને પૂછવાનું મારે તો પછી જોઈ લો જગ્યા જોઈ લો બરાબર છે ને ડન છે એક મિનિટ ફોન હલો હા બોલ અલે તને શરમ નહીં આવતી ભાઈબંધ જોડે બેઠો હોય ને ઊભો હોય ને વાત કરતો હોય તું વચ્ચે ફોન કરસ મૂક ફોન ઘરે આવો એટલે નહીં વાંચા મૂક લે આ જબરો ફોન છે ચાલુ ફોન બીજો ફોન આવ્યો બીજો ફોન આવ્યો મૂકો હેડો નીકળી ના ના ઉપર ને સીધા જોડે તાંછા નહીં મંગાવી યાર એને આવી તો જવા દે કેટલા રહ્યો શીખર એ હા આવજો અલે આ સતુભાઈ લો આ તમારી તાનસેન હાર કોઈ તાંછા લાવ્યા ચાંદની તાંછા લે એક તું ખા ના રે ભાઈ ના આપણે નહીં આપણે તો બંધ કરી દીધી છે કશું જ નહીં મસાલો નહીં કે તાનસેન નહીં કે કશું નહીં એટલે બાધા રાશી કોઈ અરે બાધા નહીં યાર બૈરું માથાકૂટ કરે છે તમારો ભય આવ્યો બહેરું માથાકૂટ કરે પક્કાલાલ એવું નહીં પછી ચમ એવું તો અરે આ બૈરું સમજતું જ નહીં આ તો પડી ગયો ખાઈએ મસાલા ખાઈએ તો સોટા ઉડાડે કપડામાંથી એટલી બૂમો પાડે છે રોજ અમારે તો ઝઘડાના ઘર થાય છે ઓ આયા બીજા ભાઈ બૈરાનો ગુલામ આયા એટલે બૈરું કે છોડ દો એટલે છોડી દેવાની એમ બૈરું ને જો તાનસેન છોડી દેવા એક ટાઈમ પર બૈરું ના છોડે એટલે બૈરું કેમ જ કરવાનું તાનસેન તો મળવાની પણ બીજી બૈરી ચોક ગોતવા જવાની આવી એટલે તું આના જેવો જ નીકળ્યો એટલે એ બૈરું કેમ આપણે કરવાનું હોય એટલે વિચાર તો કરો તમે બે આપણે બૈરાને લાયા છીએ પૈણી એ બૈરું આપણને નહીં લાયું ભાઈ એવું નહીં તારા પૈણે 2 વર્ષ થયા હું 25 વર્ષનો થયો પૈણે એ તમારો 25 વર્ષનો અનુભવ છે એમ તો ઓહો એવું ના હોય એમાં 2 વર્ષ 25 વર્ષ ભાઈ આપણે પુરુષ એટલે ભાઈડા આપણું ઘરે ચાલવું જોઈએ પછી એ તમે ગામડાનું લાવો કે સિટીનું લાવો બૈરું એ બૈરું આપણે કેમ કરે બૈરું આખો દાડો આપણે વૈતરું કરવાનું નોકરી ધંધો હા જે થાકીને જ્યાં હોય અને પછી બૈરું કેમ કરવાનું એ તાનસેન ના ગાડી છે તાનસેન છોડ દો નકર હું તમને છોડ દઈશ અરે જાજા આવે પણ રોટલા કરીને તો એ જ હાલવાની ને ભાઈ અલ્યા બારે હોટલનું ખાઈ લેવાનું એ ખાવાની લાઈમાં કઈ કેમ કરવાનું ગુલામ બની રહેવાનું હા તમારે જો આવો મારા ઘરે ખબર પડે કોનું ચાલે છે હું કોઈમ થાય બૈરાનું કશું ના ચાલે ભાઈ બૈરું ભારત દેશનું હોય કે બીજા દેશનું હોય પૈણ્યા પછી બધું બૈરાનું જ ચાલે એટલે આ શું સમજાવું હવે યાર આ તમારા મનમાં વિચાર ઘૂસી છો બૈરાને ચાલે એવું ના હોય ભાઈ આપણે નક્કી કરીને એમ બધું થાય ખબર પડતી નહીં ને આ તમે મારા ઘેર આવીને જોઈ લો સીસીટીવી કેમેરો મૂકી જો ખબર પડે સવારમાં ઉઠું એટલે મારે ગરમ પાણી પહેલા જોઈએ 2 મિનિટમાં ચા ના એટલે અવરાધ નહીં પડે એક પડે એટલે સીટા 5 થઈ જાય કીધું નાસ્તો ગરમ નાસ્તો 2 મિનિટમાં નાસ્તો ના હોય તો અવરાધ નહીં પડે વાર લાગે ને તરત પડી જાય ગરમ પાણી ના મળે નકર અવરાધ નહીં પડે એમ કે જમવાનું ગરમ જમવાનું નકર અવરાધ નહીં પડે તરત લાંબી થઈ જાય ઇસ્ત્રી ટાઈટ કપડા જોઈ લો છે જો તમારા ભંગાના પેટના કપડા જો ઇસ્ત્રી ટાઈટ બધું કામ થાય આપણે કેમ જ થાય ખબર પડતી મને શરમ લાગે છે તમારી જોઈ દોસ્તી કરી રામ કરી કટ દોસ્તી તારી કટ આવા બૈરાના ગુલામ મારા ભાઈબંધ બન્યા છે હું 1.5 ફૂટ છું તમે તો જો 6 ફૂટ છો અને બૈરા આગળ બે કમાણી જાવશો અરે આપણે બિલાડી ના બનવાનું બૈરું આપણે આગળ બિલાડી બને શરમ કરો આમ જો લાગે હીરો જો અને આમ જો આ ભીમ જેવું શરીર છે અને બૈરું કંઈક કરવું પડે 25 વર્ષનો અનુભવ છે એટલે મૂકો તમારો 13 વર્ષનો અનુભવ હોય તે આમ જો 2 વર્ષથી આમ ગાય જેવી રહેશે ને હા આખલો બનવા જ નહીં દેવાની ને આપણે આખલો બની રહેવાનો પક્કાલાલ હાવજની સવારી દુર્ગા જ કર અરે એમાં અંબેમાં હારું કરે વાત છે શક્તિનો અવતાર પણ આ બૈરું કહેવાય એને આપણે ખોટી રીતે હેરાન નહીં કરવાનું એના જોતું લાયેલવાનું તે પણ એ કેમ આપણે નહીં કરવાનું ખોટું વાંકું નહીં રહેવાનું મારું તો મગજ ગરમ થઈ ગયું ઘરે જઈને મારે ઠંડુ થવું પડશે તમારો કકડ બધો હું જાઉં ભાઈ તને તારી જિંદગી મુબારક તારા તાનસેન બાનસેન છે છોડ બૈરું છોડ તું તાર જીવ ત્યાંથી ભૂસકો માર દે આરા તું કોઈ કામનો નહીં મરી જાય છે ભૂસકો માર તો ભાઈ પણ તમારે આવી આશા નથી કે તમે જે 25 વર્ષથી આવું કરો છો હું કેવું પક્કા તો ભાઈ કોઈ અમત તો છે આવું ખરેખર એ 25 વર્ષનો ફૂલ અનુભવ છે તો આવું કઈ જેવું તને લાગે છે કે રે એમાં આવું ઘેર આવું કરતો છે મને તો આમની વાતો પરથી ડાઉટ લાગે યાર અમુક ટાઈમ તો આ તો આટલું બૈરું કોઈનું માનતું હોય તો યાર આપણે પડી લે આપણે દૂધ લેવા જવું પડે શાકભાજી લેવા જવું પડે બધું લેવા જવું ત્યાં તો આપણને રોધી ના લાગે રોધીન મળે છે યાર અરે હવારે ઉઠા તરત ગરમ પાણી આમ સ્ટેન્ડિંગ ટેબલ સીધા ચાય જાય છે આવું તો આપણને બૈરું કશું કહેતું જ નહીં
સવારે વિચારવા જેવી હતી. આવું બૈરું હોય તો યાર આપણે તો ભગવાન માતાજીની મહેરબાની બની જાય. પણ યાર આ બોલી રહ્યા, સાચું બોલી રહ્યા, ખોટું હશે. શું કરું? એકવાર ઘેર જઈ જઈએ, 100%. અચાનક જઈએ. એવું હે? હા, વાત તો તારી સાચી છે. શું કહેવા જેવું? લે હટ, એકવાર અનુભવ તો કરી લઈએ. કારે સાચું કરે ખોટું કરે છે. તો પછી હું કહું? આ તો મને કે ભૂસકો માર લે, પણ ભૂસકો મારું પેલા આપણે જોવું પડે ને યાર. તો બૈરું આપણું સાચું કે આપણને બધું બધા ચાલે પણ બૈરા વગર ના ચાલે. હું ચેક કરીને આવું પક્કો મારો શું કરે છે. અરે ભાભી મજા બસ મજા. ખરેખર હા બેહો. હા બેહો. બોલો બીજું શાંતિ? અરે એકદમ તમામ શાંતિ. તબિયત પાણી અરે ભગવાન માતાજીની દયા છે. દેખાય જ છે. જો છે મારા ભાઈબંધ નહીં ગયા તો હું તમે દરવાજો ખોલ્યો. આઈ રે મને આપડા છે. આય આ તમાર ભાઈબંધ આયા. એટલે ભાભી તમે ઘરમાં વાંદરો રાખો છો? ના તો તમાર ભાઈબંધ. હા પાખો હતો. ઓહો એટલે આ તો મારા હારા ઘરે ચેકિંગમાં આવ્યા. અરે સીઆઈડી જેવા છે. બરાબરનો ફસાણો છું. મેં તો બહુ મોટી મોટી વાતો કરી નાખી છે. જો આ ડ્રેસમાં તો એ કંઈક કરવું પડશે, કંઈક જાદુ કરવું પડશે. એક્ટિંગ કરો. અરે સતુ સીધા મજામાં? એક મિનિટ જો તો તું કહેતી હતી કે નોકરના કપડાં પહેરો તો મારે જો તમે કેવા લાગો છો. બરાબર નોકર જેવો લાગુ છું. હવે હેડા ડાપણ કર્યા વગર આ તમાર ભાઈબંધ આયા પોણી લાવો જલ્દી જો હેડા. સવારમાં ઉઠું એટલે મારે ગરમ પાણી પહેલા જોઈએ. 2 મિનિટમાં ચા ના આવે આવડા નહીં પડે. એક પડે એટલે સીધા પાઠ થઈ જાય. કીધું નાસ્તો ગરમ ગરમ નાસ્તો 2 મિનિટમાં નાસ્તો ના આવે તો આવડા નહીં પડે. વાર લાગે તો તરત પડી જાય. ગરમ પાણી ના માટે નકર આવડા નહીં પડે. એમ કે જમવાનું ગરમ ગરમ જમવાનું નકર આવડા નહીં પડે. તર લાંબી થઈ જાય. ખોટા ફેરા મારો. પાણી ચા લાવો. હવે ભાઈબંધીમાં લોકો જીવ વાળ દેશે અને હું ચાન પાણી ના આપી શકું. બેહો મારા ભાઈબંધો, આમ જો પાણી લાવ્યો, આમ જો ચા લાવ્યો. હા ને જાઓ તાણા લાવશો ને જાઓ તાણ. કપડાં બદલી લઉં. ના ના ચાલશે. બોલો બીજું. હું કહું ભાભી હા આ પક્કો જામ ઘેર હોત ને તમે એને કપડાં પહેરીને આવો નાટક જ કરાવતા હોય છે. આના નાટક તને કપડાં બપડા પહેરા તો કોઈ શૂટિંગ કોઈ શીખવાડતા હતા હું? ના રે એમના ઘરમાં પહેરવાનો ડ્રેસ છે. તો મને એવું લાગ્યું તાર કોઈ આ તો તમે પાકો કોઈક શીખવાડતા છે તમે. શું શીખવાડવાનું? બધું આવડે જ છે. વાસણ ઘસતા આવડે, કચરા પોતું કરતા આવડે, કપડાં ધોતા આવડે, ખાવાનું બનાવતા આવડે, બધું જ આવડે. તમને આવડે? ના અમારે તો ઘેર બધું બહેરું કરી લે છે. થોડું થોડું ટોપો અમે એમ તો કરીએ પણ એવું કશું નહીં. ના મારે તો કોઈ કરવાનું નહીં. બસ આ તારક મહેતા જોવાનું. આઈ ગઈ. એની ફેવરેટ સિરિયલ છે તારક મહેતા. પાણી પીઓ પાણી પીઓ દોઢ ડાયા ભાઈબંધો પાણી પીઓ. બેવાનું શાંતિથી, ખાવા પીવાનું, એટસથી જીવવાનું. હા આપણે બીજું શું થાય ને? હા ભગવાને બધું આપ્યું છે. બધું એ તો બધું એને છુટ્ટી આપી મેં. અંદર ઘરમાં તારે બધું કામ પતે એટલે ટીવી જોવાની તારે. ટીવી ચાલુ કરી આપું. મારે રિમોટ દળવાની જરૂર નહીં. ના એને બીક લાગે છે કે રિમોટ થી ચોટ આવે તો. બે તમારા માટે ચા બનાવી લાવો. હા એ જ કહેવા જતી હતી. થોડી કડક બનાવજો. એ હા બોલો સુધુ ભાભી મજા? બધા ઘેર બધા મજામાં છે. આ તો મારા હમણાંથી આવતા નહીં ઘેર? મારા ભાઈબંધ એવું કે હું ઘેર રહેતો નહીં એટલે હું અહીં આવતો નહીં. હું કરું? અરે ના ના રખડવા જાય ને પછી ફોન કરું એટલે એકી ફોને ઘેર. હા અને ઘરનું તો કામ પછી કોણ કરો? મેલી ચા મેલી. આદુ નાખી, આદુ ને બાદુ બધું નાખ્યું. તું ચિંતા ના કરી. બધું ચાનો મસાલો બધું તે શા મૂકે તો મળતો જ નહીં. તારે રોજ તારે ચા બનાવવાની મને ખબર ના હોય યાર. એ હેડન સાની મની આયા એ ડ્રોવર માં પડી જો
નાખો. હા એ યાદ આવે મેં જ મૂકી દી. હા તો જો ને તે પછી. અલા એ પૈસા આપું બાર બજારમાં પી લેજો ને યાર, મારે દૂધ પતી ગયું છે. શું જંગલી જેવા છો કોણ? ખબર નહીં પડતી? દૂધ પતી જ્યું લાવવાની ખબર ના પડે? હું ધ્યાન રાખો છો ઘરમાં? અલે એ હવે તમારે ઊભા થવા માટે ક્રેન મંગાવું થાવ ને હવે તમાશા જોવો છો. વાહ પકા, શું વટ છે ઘરમાં તારો, અને તારા અવરા હાથની તો શું વાત કરે. એક કવડા હાથની પડે ને બૈરું સીધું દૂર થઈ જાય. એક કવડો હાથ પર ને બૈરું ગરમ ગરમ ચા લઈને આવે. એક કવડો હાથ પર ને ગરમ ગરમ નાસ્તો આવે. એક કવડો હાથ પર ને ગરમ પાણી મૂકી જાય. શું વટ છે તારા અવરા હાથનો. એક કવડા હાથની પડે ને તો સ્ત્રી કામ ટાટ બન, તારો સ્ત્રી ટાટ બન. શું તારો નીકળો નીકળો નીકળો, બસ આટલું બજેટ છે, નીકળો. હું દૂધ લઈને આવું, દૂધ લઈને આવું. મને બધું સમજાઈ ગયું કે કાગડા કાળા જ હોય, ઘેર ઘેર માટીના ચૂલા જ હોય, અને ઘરે ઘરે બૈરાના જ રાજ હોય. જોઈ ના જોઈ. સમજી ગયો. પણ મારી એક વિનંતી છે કે તમે આ વાત કોઈને કહેતા નહીં. હું તમારા ઘરે આવીને બબે દાડા કામ કરી દઈશ. કોઈને કહેતા નહીં. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. અને તમારી ચૂપ અને મારી ચૂપ તમારે ઘેર આ હાલત હશે એવો મેં આશા રાખી છે. બસ ભાઈ ઘર ઘરની કહાની છે, તમારા ઘરની કે અમારા ઘરની બધા આવું જ ચાલતું હોય છે. આમાં થોડું વધારે ઓછું હોય છે. હશે ભાઈ, પણ હવે જે કુંવારા છે હોવાર વિચારીને પહેણજો. અમે તો બરાબર પણ પડજો ખરા, અમારું વાદે ના ચડતા પણ પડજો તો ખરા તમે. કુંવારા વાળા પહેરવા છે. અમે એકલા મરતા હોય અને તમે આનંદ કરો, હાર ના લાગે તમે ભેગા મરો. હા બરાબર. પણ મરો, આનંદ કરો. પણ ભાઈ તમારા ગ્રુપમાં આવા ભાઈબંધો હોય ઘેર આવી હાલત હોય એમના વિડીયો ખાસ શેર કરો. કરો વિડીયો શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. બધું કરો, કશું ભૂલતા નહીં. હું ભૂલી જાય દૂધ લાવવાનું છે, દૂધ લાવવા જવું ભયા. દૂધ લેવા જતા